નમસ્કાર. આપણે આ હળદરના પ્લોટમાં પાછો એક વિડીયો બનાવી છે, જે અમે વારંવાર વિડીયાની અંદર અમે નિંદામણનું કહેતા હોય છે. જો હળદરના પાકની અંદર આ પુષ્કળ પ્રમાણનું નિંદામણ છે કે પ્રાકૃતિક ખેતીની અંદર નિંદામણ નુકસાનકારક છે કે ફાયદાકારક. અમુક સ્ટેજે શરૂઆતના સ્ટેજમાં નુકસાન કરે છે, નો ડાઉટ થોડુંક, પણ પછી આખી એક ઘાસના હિસાબે એક આખું જમીનની નીચે એક આખું એવું એક ક્લાઇમેટ બનતું હોય છે કે તમામ પ્રકારના જીવજંતુ એના હિસાબે પોતાનું કામ કરતા હોય છે. બાઉન્ડ્રી ઉપર એગ્રોફોરેસ્ટ્રી તો છે જ, સાથે સાથે અમે આ નીચે ઘાસ, હવે અત્યારે મેં ટ્રાયલ માટે એક છોડ ઉપાડ્યો છે. આ એક છોડની અંદર આ માલ છે જુઓ, અને સૌથી નાનામાં નાનો છોડ ઉપાડ્યો છે. આ લગભગ બે અઢી ફૂટની હાઈટ છે. તો ઘણા બધા ખેડૂતો હાઇટ માટે બહુ મહેનત કરતા હોય છે કે હળદરની હાઇટ થવી જોઈએ, હાઇટ થવી જોઈએ. હાઇટ થાય એટલે એવું નથી કે એનું ઉત્પાદન વધે. આ તમે જુઓ કેટલા સરસ ગાંઠિયા છે. આ નાનામાં નાનો છોડની મેં ટ્રાયલ માટે હજુ તો કાચા છે, હજુ તો આ વધવા માટે છે. આ સફેદ જે ભાગ દેખાય છે હજુ એ વધશે. એટલે ઘાસના હિસાબે પાકની અંદર ન્યુટ્રિશન આવતા હોય છે. દરેક વનસ્પતિની અંદર પ્રકૃતિએ કંઈક ને કંઈક ન્યુટ્રિયન્ટ મૂક્યા હોય. જ્યારે આ ઘાસ બધું જ તમામ પ્રકારનું ઘાસ સુકાઈ અને જમીનની અંદર ભળી જશે, ત્યારે એ સૂકા બાયોમાસની અંદરથી નેચરલ ન્યુટ્રિશન કે જે આપણા માટે અને અન્ય સાયન્ટિસ્ટો માટે કે કુદરત માટે એ વસ્તુ અસંભવ છે કે એ ન્યુટ્રિયન્ટ કેવી રીતે બનવા, એ પ્રકૃતિ એક જ બનાવી શકે, એનામાં જ એ તાકાત છે. તો આમાં કેટલા પ્રકારની ઔષધિઓ છે. આ ભાંગરો છે, પછી એક ભોરંગ આમલી કહેવાય છે કે ભોરંગ આમલી જે રહી એ લીવર માટેની અક્ષીર દવા છે. તો એની અંદર સીધું ને સટ કે એની અંદર કંઈક ને કંઈક નેચરલ ન્યુટ્રિયન્ટ હોય કે એ કામ આપતું હોય. તો એ બધા જ અવશેષો, આ નિંદામણના અવશેષો અમારા ખેતરની અંદર આવડી છેલ્લા 4-5 વર્ષથી અમે આપી દઈએ છીએ. અને એમાંથી કુદરતી ન્યુટ્રિયન્ટ જે મળે કે એ વસ્તુ અશક્ય છે ટૂંકમાં એ બનાવવી, એ કુદરત જ કરી શકે છે. એ બધી જ વસ્તુ રિસાયકલિંગ પ્રોસેસિંગ થાય છે. જીવાણુ, સૂક્ષ્મ જીવાણુ દ્વારા રિસાયકલિંગ પ્રોસેસિંગ જે કહેવાય છે, ડિકમ્પોઝિંગ સિસ્ટમ, માઇક્રોબ્સ બધા જ પ્રકારના ન્યુટ્રિયન્ટને પોતાની રીતે આ જે પ્લાન્ટ અમે જે પાક વાવતા હોય છે એની અંદર આવતા હોય છે. તો આ રીતે પ્રાકૃતિક ખેતીની અંદર નિંદામણ નુકસાનકારક નથી, ફાયદાકારક છે. સમજી વિચારી અને ખેડૂતો આગળ વધે કે આજે પ્રાકૃતિક ખેતીના આહાર તો છે, પણ એની અંદર પોષક તત્વો કેટલા છે, મિનરલ્સ કેટલા છે, માનવ બોડીને જે તત્વો જોઈએ છે તે છે કે નહીં, એ સૌથી અગત્યનો પ્રશ્ન છે. એટલે વારંવાર અમે આ બાબતે વિડીયો અમે મૂકતા હોઈએ છીએ કે પ્રાકૃતિક ખેતીની અંદર નિંદામણનું નિકંદન નહીં, નિયોજન કરો. આ શરૂઆતમાં નાના પાક હોય એને કરવું પડે. બીજા નંબરની અંદર જે ખેડૂતોની જમીનનો ઓર્ગેનિક કાર્બન 0.5%થી નીચો હોય, 0.02-3%, 4%, તો એ લોકોને નિંદામણ નુકસાન કરશે 100%. આજે અમારી જમીનનો ઓર્ગેનિક કાર્બન 2021માં 1.35 હતો, આજે 2%ની આડેગાળે હશે કે 1.5%ની આડેગાળે. જ્યારે ઓર્ગેનિક કાર્બન વધે છે ને ત્યારે આ બધા જ મુદ્દાઓ મહત્ત્વના ખેતીની અંદર કામ કરતા હોય છે. જો આ બાજુ એરંડાનો પ્લોટ છે અમારો, કે એરંડાની અંદર ગયા ચોમાસાની અંદર અમે ઘાસ થવા દીધું હતું, કોઈ પણ પ્રકારનું વાવેતર નહોતું કર્યું. એ તમામ ઘાસને અમે જમીનની અંદર ભેળવી અને વાવેતર કર્યું છે. તો જમીનની ફર્ટિલિટી એટલી બધી હાઈ ક્લાસ થઈ ગઈ છે કે ન પૂછો વાત. તો કોઈ પણ પ્રકારનું અમે કોઈ વસ્તુ નથી આની અંદર આપ્યું, નહીં જીવામૃત, ઘન જીવામૃત, કોઈ વસ્તુ નહીં, ખાલી બિયારણ મૂકેલું છે. તો ખૂબ સરસ પરિણામ છે. એટલે ઘાસને સમજવું ખૂબ જરૂરી છે. અસ્તુ. શ્રી ગોવર્ધન પ્રાકૃતિક ફાર્મ, ગામ હરિપર, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. વિનુભાઈ વરમોરા. મોબાઈલ નંબર 99 094 58 911.